છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની વિદાયને લઈને અસહ્ય ગરમી અને ઉકળાટનું વાતાવરણ સર્જાયું છે। ખેડૂતોની હાલત દયનીય છે। ગત ચોમાસામાં પુષ્કળ વરસાદ પડ્યો હતો। નદીઓ, કોતર, સરોવર, બોર, કૂવાઓ પાણીથી ભરાયા, પરંતુ હાલ પાકને સિંચાઈ માટે પાણી આપવું જરૂરી છે। જો એમજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો અનિયમિત મળતા ઊભો પાક સુકાઈ રહ્યો છે અને બેદરકારી એટલી છે કે ડોલ અને બરણીથી એક એક ગ્લાસથી પાણી અપાઈ રહ્યું છે। આ મજબૂરી છે। ખેડૂતો કંપની પર આક્ષેપ કરી રહ્યા છે કે વીજ પુરવઠો પૂરો પાડવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે એમજીવીસીએલ। કંપનીએ ચોમાસામાં પૂર્વે જ પ્રી મોન્સૂન કામગીરી કરવાની હતી, પરંતુ કોઈ તૈયારી ન હતી। વીજ લાઈનો પર રેલનો કબજો જામ્યો છે, જેના કારણે ફોલ્ટ આવીને વીજ કાપ રહે છે। આ સમસ્યા વકરી રહી છે। લાઇટની અમારે ખૂબ તકલીફ પડે છે। જ્યારે પણ એકવાર પવન આવે એટલે લાઇટ બંધ થઈ જાય, લંગરિયા પડી જાય અને ગમે તે ડીપી ભરી જાય, આવું તેવું થયા કરે। અને લાઈનો પણ મદદ કરીએ છીએ અમે, છતાં પણ લાઈનો સાફ થતી નહીં। અને જ્યારે પણ રજૂઆત કરીએ તો એ રજૂઆત કર્યા પછી 4 દિવસે જ ગમે તે માણસ અહીંયા આવે। હેલ્પર એક છે, હવે હેલ્પરને પણ અમે કહીએ તો કે ભાઈ આજે મેં અમુક લાઈને સર્વિસ કરું છું, અમે કંઈ બધે જોવા જતા નહીં। એવા 4 દિવસે રજૂઆત કર્યા પછી અહીંયા જોવા આવે। અમને લાઈટ આ વરસાદ જ્યાં પછી એક પણ દિવસ લાઈટ અત્યારે નથી મળી। હેલ્પરને ફોન કર્યો, હેલ્પરને બોલાવ્યા સ્થળ પર, ટીસી મેં પ્રોબ્લેમ છે તમારા, ટીસી નવી નાખવું પડશે, તો રિપોર્ટ આપ્યો, અરજી આપી, તો એની પાછળ કે પછી પાછા અમે ખાસા દિવસ લગભગ 20 દિવસ પછી પાછા એમને જાણ કરી, તો એવું કહી શકે આ ટીસી કે એ હા અમારામાં નહીં આવે, એમ કોન્ટ્રાક્ટને તમારે વાત કરું।